તો રાજ્યમાં હજુ 24 કલાક ઠંડી ધ્રુજાવશે। 24 કલાક તાપમાન યથાવત રહેશે। 24 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે। નલિયામાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે। નલિયાનું લઘુત્તમ તાપમાન 3.4 ડિગ્રી નોંધાયું છે। आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो लघुत्तम तापमान है वो अगले 24 आवर तक ज़्यादातर परिवर्तन नहीं होने का पूर्वानुमान दिया गया है, मतलब NLC दिया गया है। और लेकिन उसके आगे आने वाले दिन में 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर में बढ़ने का पूर्वानुमान दिया गया है। तो रखड़ती रंजाड़थी लोको परेशान छे। भावनगर जिल्लाना घोघा तालुकाना लाकड़िया गाममां सावजोना धामाथी खेडूतोमां फफड़ाट फैलायो छे, कारण के आ विस्तारमां आवेला डुंगर सुधी सिंहना आटाफेरा वधी गया छे। आ तरफ जेतपुरमां सिंह परिवार वाड़ी विस्तारमां आटाफेरा मारतो नजरे पड्यो। जेतपुरना बावा पीपळिया गामनी सीम विस्तारमां सिंह परिवारे धामा नाखता फफड़ाट फैलायो छे। आ तरफ महुआमां પાંજરામાં પુરાઈ ગયા બાદ પાંજરામાંથી નીકળવા માટે ધમ પછાડા કરતો હતો। જો કે ગણતરીની મિનિટોમાં જ દીપડાએ પાંજરાનો સળિયો તોડીને બહાર નીકળી જવામાં સફળ રહેતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। સુરત જિલ્લામાં રખડતા પશુએ ઘર પાસે રમતા બાળકને અડફેટે લીધું હતું। સદનસીબે બાળકને કોઈ મોટી ઈજા થઈ નથી। સુરત જિલ્લાના કીમ ગામ ખાતે આવેલા દીપનગરમાં આ ઘટના બની હતી। तो દ્વારકાના ખંભાળિયાના માંઝા ગામે 70 ફૂટ ઊંડા કૂવામાં શિયાળ ખાબક્યું। છેલ્લા 2 દિવસથી 70 ફૂટ ઊંડા કૂવામાં શિયાળ પડ્યું હોવાથી ગ્રામજનોએ ખંભાળિયાની એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની ટીમને જાણકારી આપી હતી। શિયાળને કૂવામાંથી બહાર કાઢવા ટીમ દ્વારા દિલધડક રેસ્ક્યુ હાથ ધરાયું। ભારે જહેમત બાદ કૂવામાંથી સુરક્ષિત રીતે શિયાળને બહાર કાઢવામાં આવ્યું। तो દ્વારકાના ખંભાળિયાના માંઝા ગામની ઘટના, જ્યાં કૂવામાં શિયાળ પડી ગયું હતું। ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવ્યું હતું। 70 ફૂટ ઊંડા કૂવામાં શિયાળ ખાબક્યું હતું। 2 દિવસથી શિયાળ કૂવામાં ફસાયું હતું, જે બાદ રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી। એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા આ રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી અને કૂવામાંથી શિયાળને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા। બનાસકાંઠામાંથી દિયોદર ઓગળ જિલ્લાના વિભાજનની માંગ સાથે સતત 7મા દિવસે ધરણા પ્રદર્શન યથાવત છે। દિયોદરમાં આરામ ગૃહ આગળ બીજા દિવસે પણ સ્થાનિકો અને વેપારીઓ ધરણા પર બેઠા। સરકારનો નિર્ણય અન્યાયભર્યો હોવાનો વેપારીઓ આક્ષેપ કર્યો છે। તો જિલ્લાના વિભાજનને લઈને કાંકરેજ, દિયોદર, ધાનેરાના ધારાસભ્ય સહિત આગેવાનો સાથે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે બેઠક યોજાઈ હતી। ગાંધીનગરમાં સીએમની ઉપસ્થિતિમાં પણ બેઠક યોજાઈ શકે છે, ત્યારે સ્વતંત્ર ઓગળ જિલ્લાની માંગ દિવસે ને દિવસે પ્રબળ બની રહી છે। એ જિલ્લો પણ રહે અને ઓગળ તરીકે બીજો નવો જિલ્લો બને। એ નવા જિલ્લામાં કાંકરેજ, ભીલડી, દિયોદર, ભાભર અને કાંકરેજ જિલ્લાનો બીજું વિભાજન કરીને થરા તાલુકો બને અને આ 5-6 તાલુકાનો એક નવો જિલ્લો ઓગળ જિલ્લો જાહેર કરશે સરકાર, એવી અમારી માંગણી છે અને આશા છે। તો બનાસકાંઠામાં જિલ્લા વિભાજનના વિરોધ બાદ હવે પંચમહાલમાં પણ વિરોધનો વંટોળ શરૂ થયો છે। જી હા, ઘોગંબા, ગોધરા અને દેવગઢ બારિયા તાલુકાના 82 ગામોને જોડી નવીન ગુંદી તાલુકો બનાવવાના વિરોધમાં સ્થાનિકોએ આવેદનપત્ર આપ્યું। ગામના આગેવાનોએ કલેક્ટર અને ડીડીઓને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપ્યું। ગુંદી છેવાડાનું ગામ હોવાથી દામાવાવ, રીંછવાડી કે સિમલિયાને તાલુકા મથકનો દરજ્જો આપવાની ઉગ્ર માંગણી રજૂ કરાઈ। રજૂઆત કરતાઓએ ગુંદી તાલુકામાં જોડાવાનો સ્પષ્ટ ઇનકાર કરી હાલના ઘોગંબા તાલુકામાં જ પોતાના ગામોને રાખવામાં આવે તેવી માંગ કરાઈ છે। અમે 25 ગામના આગેવાન, તમામ સરપંચશ્રીઓ અને બધા ભેગા થઈ અને નિર્ણય કર્યો કે ભાઈ આપણને ગુંદી છેવાડાનું ગામ છે, એ ગામ અમને પોસાય એવું નથી અને અમારે આવવા જવાની પણ અગવડ પડે। અને બીજી વસ્તુ કે ગુંદી ગામ એ અંતરિયાળ અને છેવાડાનું ગામ છે। ગુંદી ગામ એ છેવાડાનું ગામનું છે, એ દરેક માટે અયોગ્ય છે। જે પણ તાલુકો હોવો જોઈએ એ તાલુકો મધ્ય બિંદુમાં હોવો જોઈએ। મધ્ય બિંદુ એટલે કે ચારે બાજુના જે પણ ગામડાઓ છે, ગામડાની વચ્ચે હોવો જોઈએ તાલુકો, જેથી કરીને આવનાર સમયની અંદર તાલુકો બને ત્યારે કોઈ પણ માણસને
અગવડતા ન ઊભી થાય। તો રાજકોટની મહિલા પીએસઆઈ ભૂલિયા ભાન સરા જાહેરમાં કોન્સ્ટેબલને ઝીંક્યો ફડાકો ઝીંક્યો હોવાના વિડીયો સામે આવ્યા। કોન્સ્ટેબલ મર્ડર કેસમાં છેલ્લા 6 વર્ષથી સસ્પેન્ડ છે। વાહન ચેકિંગ દરમિયાન બ્લેક ફિલ્મ માટે થઈ હતી બબાલ દરમિયાન મહિલા પીએસઆઈ ઉશ્કેરાઈ જતા ગાળો ભાંડીને કોન્સ્ટેબલને ફડાકો ઝીંક્યો હતો। આ ઘટનામાં ડીસીપી ઝોન 2 તાત્કાલિક દોડી મામલો થાળે પાડ્યો હતો। અગાઉ પણ આ વિવાદિત મહિલા પીએસઆઈની કથિત લાંચ બાબતે ઓડિયો ક્લિપ વાયરલ થઈ ચૂકી છે। તો બનાસકાંઠા જિલ્લામાં ફરી તાલિબાની સજાનો વિડીયો થયો છે વાયરલ। એક યુવકને મિત્રો સાથે પ્રેમિકાને મળવા જવું ભારે પડ્યું। 3 યુવકોને દોરડા વડે બાંધીને આપી તાલિબાની સજા। કેટલાક શખ્સોએ યુવકને માર મારી ટકલું કરી આપી તાલિબાની સજા। અગાઉ પણ આવા તાલિબાની સજાના વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે। આ વાયરલ વિડીયો ક્યાંનો છે તે ન્યૂઝ 18 પુષ્ટિ નથી કરતું। પાટણમાં વિદ્યાના ધામને શર્મસાર કરતા દ્રશ્યો। ઉત્તર ગુજરાતની યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં। દારૂની મહેફિલ માણવાનો અડ્ડો બની HNGU। દારૂકાંડને હજુ 1 મહિનો જ થયો છે ત્યારે ફરી એકવાર વિદ્યાના ધામમાં નશાના પુરાવા મળ્યા। HNGUના કેમ્પસમાં આવેલ તળાવ ગાર્ડનમાં નશાની મહેફિલ માણવામાં આવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। HNGUના કેમ્પસમાં આવેલ તળાવ ગાર્ડનના ગટર તેમજ પાણી જવાની નેકમાંથી ગાંજો પીવા માટે વપરાતી સામગ્રી તેમજ દારૂની ખાલી બોટલો મળી આવી। 1 મહિના પહેલા જ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે HNGUમાં દારૂકાંડ મુદ્દે કર્યું હતું આંદોલન। હજુ 1 મહિના પહેલા HNGUમાં થયેલ દારૂકાંડની તપાસ પૂર્ણ નથી થઈ તે પહેલા જ HNGUની બેદરકારી સામે આવી છે। HNGUમાં CCTV લગાવવામાં આવેલા હોવા છતાં આજ દિન સુધી યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ માણનારાઓ પર એક્શન નથી લેવાયા। અશરફ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અશરફ, આ પહેલા પણ આવી જ ઘટના સામે આવી હતી અને હજુ પણ વિદ્યાના ધામને શર્મસાર કરતા દ્રશ્યો, શું કહેશો અશરફ? બિલકુલ લુબના, પાટણ HNGU યુનિવર્સિટી ફરી વિવાદમાં આવે છે, એટલે કે શિક્ષણના ધામને શર્મસાર કરતા દ્રશ્યો સામે આવે છે। જ્યાં જે તળાવ ગાર્ડન વિસ્તાર છે HNGU કેમ્પસની અંદર, ત્યાં દારૂની ખાલી બોટલો તેમજ ગાંજો પીવાના જે સાધન સામગ્રી છે તેના વિડીયો સામે આવ્યા છે। મહત્વનું છે કે દારૂની મહેફિલ કાંડને લગભગ 1 મહિના જેવો થયો છે, જે બાબતે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આંદોલન પર કર્યું હતું। એટલે કે કહેવાનો મતલબ કે પાટણ યુનિવર્સિટીમાં અવારનવાર દારૂની ખાલી બોટલો મળે છે, પરંતુ માત્ર ખાલી બોટલો જ મળે છે, પરંતુ જે નબીરાઓ દારૂની મહેફિલ મળે છે તે યુનિવર્સિટીના સત્તાધીશોની પકડથી દૂર છે, એટલે કે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। બીજી બાજુ મહત્વનું છે કે યુનિવર્સિટીના કેમ્પસમાં લગભગ ઘણા ખરા વિસ્તારમાં CCTV કેમેરાઓ પણ લાગેલા છે। યુનિવર્સિટીના પ્રવેશ માર્ગ પર સિક્યુરિટી ગાર્ડ પણ રાખવામાં આવે છે, પરંતુ ચોક્કસ કહીએ કે જે દારૂની મહેફિલ કોણ મારે છે, વિદ્યાર્થીઓ છે અથવા કોઈ બહારથી આવી નબીરાઓ કરે છે કે યુનિવર્સિટીના સત્તાધીશો ક્યાંક દારૂની મહેફિલ માણે છે, તેવા સવાલો ઉભા થાય છે। પરંતુ હાલ કહીએ કે અનેક વખત દારૂની ખાલી બોટલો જ મળે છે, ન માત્ર ક્યારે પણ હજુ સુધી જે દારૂની મહેફિલ કોને માળી અને કોને પીધું એ હજુ પકડાયા નથી। એટલે કે વિદ્યાના ધામને અનેક વખત શર્મસાર કરતી આવી ઘટનાઓ સામે આવે છે, પરંતુ યુનિવર્સિટીના પ્રશાસન દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। લુબના, બિલકુલ અશરફ, આભાર આ સમગ્ર માહિતી બદલ।